જિયોગ્રાફી ક્યારેય યુપીએસસી જીપીએસસી એવું અલગ હોતું નથી. તમે કેટલી સ્ટ્રેન્થથી ભણો છો એના પર આધાર રાખે છે. ક્લિયર? ક્લાસ 1-2ના પેપર ક્લાસ 3 જેવાય નીકળી જાય છે, ક્લાસ 3ના પેપર ક્લાસ 1-2 જેવાય નીકળી જાય છે, યુપીએસસીના પેપર જીપીએસસી જેવાય નીકળે, જીપીએસસીના પેપર યુપીએસસી જેવાય નીકળે. આ જ તો છે સિવિલ સર્વિસીસની સુંદરતા, કારણ કે એ આપણે કદરૂપતામાં કન્વર્ટ કરી દે. આપણે ન આવડે એટલે આપણે પરસેવે રેબઝેબ થઈ જાય. એટલે ખાસ યાદ રાખજો, મારું એક અંગત વાક્ય છે કે વિદ્યા કોઈ યુપીએસસી જીપીએસસીની મોહતાજ શબ્દ નથી. ભૂગોળ શબ્દ જો હું ભણાવતો હો, મેં એનું પવિત્રતાથી અર્થઘટન કર્યું હોય, તો એ પછી યુપીએસસીનો સવાલ લાવો કે યુપીએસસીમાં મેઇન્સમાં પૂછાયેલો જિયોગ્રાફીનો સવાલ લાવો, આઈ એમ રેડી ટુ સર્વ. ક્લિયર છે? કારણ કે એક જ વસ્તુ યાદ રાખવાનું, પીપીટી કલ્ચરથી દૂર રહો. તમને ઇનરન્ટ આવડે છે, તમને ઇનરન્ટ આવડતું હોય તો તમે ભણાવી શકો. સવાલ જવાબ અમે લાવશો આમાં, પણ સાચી રીત છે પહેલાં ભણો તો સવાલ જવાબ. અને હંમેશા એટલું યાદ રાખજો કે સવાલ જવાબ અમે લાવીએ તો એ 5 સવાલના એંગલ છે, એમાંથી કદાચ 15 વાક્ય નીકળશે, પણ ભણો એવા કે એમાંથી 100 સવાલ પૂછે ને તો 100 સવાલ એ આવડવા જોઈએ.